લાઇટ કનેક્શન કાપ્યું, ગટર પાણી જે કાપ્યું છે એ ગેરવ્યાજબી છે મારી દ્રષ્ટિએ. ને અધિકારીઓ આ શહેરમાં સમજે છે શું? બધા આજે 500, 2000, 5000 મકાન તોડી નાખે તો લોકો જાય કઈ? એટલે અંધાધૂંધી ફેલાવવા માગે છે શહેરમાં. આ બધું કરીને કયા અધિકારી આ સૂચનાઓ આપે છે કે આ શહેરમાં તોફાનો ફાટી નીકળે? આ બહુ ખોટી બાબત છે. મને લાગે છે કે બધા મકાનો તોડવાની વાત કરીને શહેરમાં અંધાધૂંધી થાય, તોફાનો થાય, ભાજપના વિરુદ્ધ લોકો થાય, એ રીતનું આ ષડયંત્ર. અને હું તો એવું કહું છું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીને કે તમે આટલા વર્ષો કેમ બેસી રહ્યા? તમને ખબર હતી કે જર્જરિત છે, કેમ કોઈ પીપીપી મોડેલ લાઈને આ લોકો પાસે ના આવ્યા? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા માંજલપુર, તરસાલી, દિવારીપુરા અને સમતા વિસ્તારમાં જે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો છે જે જર્જરિત થઈ ગયા છે અને તેમને સીલ મારવાની જે કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે દિવાળીપુરાના જે આવાસો છે તેનું પાણી, ગટર અને વીજળી કનેક્શન કાપી નાખ્યા બાદ જ્યારે તરસાલીમાં પણ આ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે ત્યાંના સ્થાનીય કાઉન્સિલર અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે તાત્કાલિક જ બેઠક બોલાવી હતી અને આ બેઠક બાદ આ મામલે કોઈ યોગ્ય વચલો રસ્તો કાઢવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સાથે સાથે યોગેશ પટેલે આજે જે નિવેદન આપ્યું છે આ નિવેદન ખૂબ જ ગંભીર છે. યોગેશ પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ કોની મરજીથી આ કામ કરી રહ્યા છે? ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ શું વડોદરા શહેરમાં તોફાન કરાવવા માંગે છે? વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડ કરી રહ્યું છે તેવા ગંભીર આક્ષેપ આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે લગાવ્યા હતા. ત્યારે બીજી બાજુ વડોદરાના માજી મેયર નિલેશસિંહ રાઠોડે તો એટલા ગંભીર આરોપ લગાવ્યા કે પાછલા 10 વર્ષથી શું ગુજરાત હાઉસિંગ બોર્ડ સૂઈ ગઈ હતી? અચાનક જ જે પ્રકારેની કામગીરી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે તેની પર તેમને ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું. ગઈકાલે જ્યારે દિવાળીપુરામાં જ્યારે મકાનોના વીજળી, પાણી અને ગટર કાપી નાખવામાં આવ્યા હતા ત્યારે દિવાળીપુરા વિસ્તારના કાઉન્સિલર કે પછી ધારાસભ્ય સામે ના આવ્યા, પરંતુ તરસાલીમાં જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડે કાર્યવાહી કરી ત્યારે ધારાસભ્ય પણ મેદાનમાં આવી ગયા અને કાઉન્સિલર પણ મેદાનમાં આવી ગયા. આજે આ જે મકાન માલિકો છે તે અને નેતાઓ વચ્ચે વડોદરા મહાનગરપાલિકામાં પણ બેઠક મળી હતી. મેયરના અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોને લઈને વડોદરા મહાનગરપાલિકાનો કોઈ રોલ જ નથી. ગુજરાત હાઉસિંગ બોર્ડ એક સ્વતંત્ર સંસ્થા છે અને તેમને આ રાજકોટમાં અગ્નિકાંડ બાદ જે પણ જર્જરિત આવાસો છે તે કોઈ દિવસ પડી જાય તો મોટી માનવ ક્ષતિ થઈ શકે છે, તેથી આ કામગીરી કરી રહ્યા છે. પરંતુ અચાનક જ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે આ પગલાં લેવાયા છે, જે આ કામગીરી કરવામાં આવી છે તેને લઈને નેતાઓને પોતાની જમીન હવે ખસતી દેખાય છે. તેથી હવે નેતાઓ મોડે પણ હવે બહાર આવ્યા છે અને જનતાની સાથે તેઓ છે તેવું બતાવવાનો હવે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પણ એ જ સરકારની અંદર આવે છે જે સરકારમાં આ નેતાઓ છે. આ નેતાઓ જો સીધા સરકારને રજૂઆત કરી દે તો ગુજરાત હાઉસિંગ બોર્ડની એવી કોઈ તાકાત નથી, તેમના અધિકારીઓની એવી કોઈ તાકાત નથી કે તેમના ઉપર જઈને તેઓ કોઈ કાર્ય કરી શકે. પરંતુ અત્યારે તો નેતાઓને બાયપાસ કરીને અધિકારીઓએ જે રીતેની કામગીરી કરી છે તેનાથી માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ખૂબ જ નારાજ થયા છે. નિલેશસિંહ રાઠોડ પર ખૂબ જ નારાજ થયા છે. પરંતુ આ બંને લોકો માત્ર વાતચીત કર્યા સિવાય કશું કરી શકતા નથી. હાલ તો આ લોકોને આશ્વાસન આપી રહ્યા છે કે કોઈ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવશે, પરંતુ વચ્ચેનો રસ્તો શું હશે તે
આવનારો સમય બતાવશે. પરંતુ હાલ તો યોગેશ પટેલે જે નિવેદન આપ્યા છે, જે ગંભીર આક્ષેપ લગાવ્યા છે, તે આક્ષેપ ખૂબ જ ગંભીર છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. તેઓ વડોદરા શહેરમાં તોફાન કરાવવા માંગે છે. આવા ગંભીર આક્ષેપ યોગેશ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે.